સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ અમારી ખાસ રજૂઆત વેલ્યુ બાઇંગ જોઈ રહ્યા છો. હું આપની સાથે નીરજ કંસારા જોડાયેલો છું અને આ સપ્તાહે આપણે બજારમાં સારા એવા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. બજારે પોતાના સપોર્ટ ઝોન તરફ ગયું હતું અને ત્યાંથી એક શાનદાર રિકવરી પણ આપણે આ અઠવાડિયે આવતા જોઈ. તો નિફ્ટી બેંકની વાત કરીએ તો તે પણ પોતાની રેન્જ તોડીને હવે આગળ વધવાની અહીંયાથી તૈયારી બતાવી રહી છે. આ સમય દરમિયાન આપણે પીએસયુ, એનર્જી, ઓટો અને ફાર્મા શેર્સની અંદર સારી એવી તેજી પણ જોઈ. સાથે જ આઈટીમાં પણ નીચલા સ્તરેથી સારી એવી તેજી આવતી આપણને છેલ્લા કેટલાક દિવસની અંદર દેખાય છે. તો આવી સ્થિતિમાં કયા સ્ટોક એવા છે કે જેમાં હજુ પણ વેલ્યુ બાઇંગની તક બની રહી છે, એના પર આજે આપણે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે અત્યારે બોનન્ઝો પોર્ટફોલિયોના વિરાજ જગડ જોડાઈ ગયા છે. વિરાજ, સૌથી પહેલાં તો સ્વાગત આપનું ખાસ અમારી ખાસ રજૂઆતની અંદર. જો આ અઠવાડિયું જે બજાર માટે રહ્યું છે થોડુંક ઇન્ટરેસ્ટિંગ પણ રહ્યું છે, કારણ કે આપણે ગયા અઠવાડિયે શુક્રવારથી જે ઘટાડો ચાલુ થતો જોયો, ત્યારબાદ આપણે એક દિવસ તો એવો આવ્યો કે ઘણો મોટો ઘટાડો આપણે બજારની અંદર જોયો, પરંતુ એ જ દિવસે આપણને એક શાનદાર રિકવરી પણ બજારમાં આવતી દેખાઈ અને 21,550ની આજુબાજુનો જે સપોર્ટ બજારે લીધો ત્યાંથી આજે એટલે કે દિવસના સપ્તાહના છેલ્લા દિવસે આપણને સારી એવી તેજી અને ઉપરના લેવલ પર બજાર આવતા દેખાયું છે. કઈ રીતે હવે અહીંયાથી બજારની રેન્જને તમે જોઈ રહ્યા છો? અને ખાસ કરીને નિફ્ટી બેંક પર પણ એક ચર્ચા કરીએ, કારણ કે જુઓ ત્યાં પણ આપણને એક જે 45,000 46,000ની જે એક રેન્જ હતી એ રેન્જને પાર કરતું નિફ્ટી બેંક શુક્રવારના દિવસે આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે આ બંને ઇન્ડાઇસીસ પર હવે આવનારા એક અઠવાડિયા માટે અહીંયાથી તૈયારી કરવી જોઈએ? સો જે રીતના આપણે પેલા નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં આપણે જોયું હતું કે જે રીતે તમે પણ કહ્યું કે લાસ્ટ વીકમાં એક સારું એવું મૂવમેન્ટ હતું. એના પછી આપણને વેન્સડે થી કરેક્શન આવતું જોવા મળ્યું હતું અને આખું આ કરંટ વીક આપણે એક કન્સોલિડેશન વાળો માહોલ જોયો, જ્યાં ઉપરની સાઈડ પર 21,800 અને નીચેની સાઈડ પર 21,500 નો સપોર્ટ લેતું હતું. બે દિવસમાં કન્ટિન્યુઅસ સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ અને બાઇંગ ઝોનમાં અત્યારે નિફ્ટી ટ્રેડ કરી રહી છે, જેને કારણે અત્યારના એક 22,000નો જે હર્ડલ હતું, જે આપણે સેન્ટિમેન્ટલ હર્ડલ બી કન્સિડર કરી શકીએ, અને પ્રીવિયસલી બી અગર આપણે જોયું હતું કે જ્યાંથી 22,000ની પાસેથી સેલિંગ પ્રેશર બી ક્રિએટ થતું હતું, તો હાલમાં અત્યારના 22,000ની ઉપર સસ્ટેન કરે છે. તો ફિલહાલ મારો વ્યૂ ઇન્ડેક્સ નિફ્ટીને લઈને બહુ જ પોઝિટિવ છે, કારણ કે જે રીતના અત્યારે મુવમેન્ટ આવી રહી છે ગ્રેજ્યુઅલી અને ધીરે ધીરે ગેઇન થવાનું ચાલુ થઈ રહ્યું છે. સેકન્ડ સાઈડ પર અગર આપણે એમએસસીડી ઇન્ડિકેટર પર પણ વાત કરીએ તો એમએસસીડી ઇન્ડિકેટર પર હવે પોઝિટિવ ક્રોસઓવરની સાઇન બતાવી રહ્યું છે. એજેની મેજર ઈએમએસ જે હતી 21 દિવસ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, તો પ્રીવિયસલી 21 દિવસની આસપાસ એને કન્સોલિડેટ થયું, પરંતુ એટલું અગ્રેસિવ મૂવમેન્ટ એક મોટું સેલિંગ આપણને 21 દિવસની મૂવિંગ એવરેજ પાસેથી જોવા નથી મળ્યું. તો એનો સારો એવો સપોર્ટ લીધો છે અને ત્યાંથી ફરીથી ચાલવાનો ચાલુ થયો છે. તો પોસિબિલિટી છે કે આપણને કમિંગ ફ્યુચરમાં કે આવતા વીકમાં હજી પોઝિટિવિટી કન્ટિન્યુ થતી આમાં જોવા મળે, જ્યાં આપણને ઇમિડિયેટ સપોર્ટ જે છે એ 21,950ની આસપાસ જોવા મળે અને જે ફર્સ્ટ હર્ડલ છે એ 22,200ની આસપાસ જોવા મળે. તો નિફ્ટીને લઈને મારી બાયની સલાહ રહેશે, જ્યાં તમે 21,960નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 22,200ના ટાર્ગેટ માટે જઈ શકો છો. બેંક નિફ્ટી પર વાત કરીએ તો બેંક નિફ્ટી પણ એક ઘણા સમયથી એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલમાં મૂવ કરી રહી હતી અને કાલના દિવસમાં આપણને બ્રેકઆઉટ આવતા જોવા મળ્યું. સેમ વે જે મૂવિંગ એવરેજીસ છે એની આસપાસ ટ્રેડ થયા પછી ફાઇનલી એની ઉપર હવે ક્લોઝ લેવાનું સ્ટાર્ટ કર્યું છે. જે સપોર્ટ હતો, જે મેજર સપોર્ટ હતો 17 જાન્યુઆરીના દિવસે તૂટેલો હતો અને ત્યાંથી લઈને ઇન્ડેક્સ કન્ટિન્યુઅસ એક હાયર ઝોન બનાવીને કે એક સેલિંગ પ્રેશર ક્રિએટ કરતું હતું 46,400ના આસપાસથી. તો આજના દિવસમાં પણ આપણે ત્યાં જ ટ્રેડ થતા જોઈ રહ્યા છે. પોસિબિલિટી છે કે કમિંગ ફ્યુચરમાં 46,500 એક હર્ડલની જેમ કામ કરે, પરંતુ જો 46,500ની ઉપર બેંક નિફ્ટી સસ્ટેન કરે છે તો આપણને ટૂંક સમયમાં 47,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, જ્યાં તમે સપોર્ટ કન્સિડર કરી શકો છો, જે હશે 46,200નું. તો બંનેમાં હાલમાં તો બાયની સલાહ રહે છે. 46,200ના સ્ટોપ લોસ થી 47,000ના ટાર્ગેટ માટે બેંક નિફ્ટી, અને નિફ્ટીમાં જોવા જઈએ તો 21,960ના સ્ટોપ લોસ થી 22,200ના ટાર્ગેટ માટે. એટલે જુઓ, આ અઠવાડિયામાં આપણને નિફ્ટીમાં 22,000 અને ખાસ 22,200 અને ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર 47,000 સુધીના પણ એક સ્તર આવતા જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ આ ચર્ચામાં આપણી સાથે અત્યારે એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ CMT વિનય રાજાણી અને જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસજી, વિનયજી, આ બંનેનું પણ ઘણું સ્વાગત. અને વિનયજી, સૌથી પહેલાં આપની પાસે જવા માંગીશ, જો આ અઠવાડિયાની જે ખાસ સ્ટોરી રહી છે એ છે રિકવરીની, પછી એ માર્કેટની હોય, પરંતુ તમારી પાસેથી જે જાણવું છે એ ખાસ તો એક
પીએસયુ સ્ટોક્સ અને પીએસયુ સેક્ટર વિશેથી એ તમારી પાસેથી એક વ્યૂ એ રીતે લેવો છે કે ગયા અઠવાડિયામાં જ્યારે થોડા ઘણા આપણને ચિંતાઓ વધતી દેખાઈ ત્યારે જે પીએસયુ સ્ટોકમાં આપણે એક ધારી રેલી જોઈ હતી ત્યાંથી જ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો અને આ ઘટાડો સસ્ટેન નહીં થયો. આપણે એવું લાગ્યું કે અહીંયાથી હજી વધારે આ ઘટાડો આવશે, પરંતુ ત્યાં ફરી એક વખત આપણને એની અંદર રિકવરી આવતી જોવા મળી અને જે મોમેન્ટમ પીએસયુ સ્ટોકની અંદર અત્યાર સુધી આપણે જોડવાયેલું જોયું હતું તે જ ફરી એક વખત પાછું કન્ટિન્યુ થયું છે. જોકે હજી ઘણા સ્ટોક એના એ લેવલ પર નથી આવ્યા, પરંતુ લાગે છે કે પીએસયુમાં આજે એક નાનું એવું કરેક્શન આવીને ફરી પાછું જે રિકવરી આવી છે એને થોડીક વધારે લાંબી ચાલશે. ગુડ આફ્ટરનૂન. તો ડેફિનેટલી પીએસયુ સ્પેસમાં આપણે છેલ્લા 1.5 વર્ષમાં બહુ જ સારી તેજી જોઈ છે અને ઘણા બધા સ્ટોક્સે બહુ જ સરસ પરફોર્મ કર્યું છે. તો દરેક લેવલ ઉપર આપણે જોયું છે કે જ્યારે પણ પીએસયુ સેક્ટરમાં સ્ટોક્સમાં જે ઘટાડો આવ્યો છે, જે કરેક્શન આવે છે, શાર્પ અને સ્વિફ્ટ રહે છે અને પછી થોડાક જ સમયમાં એ સપ્લાય એબ્ઝોર્બ થયા પછી પાછો ટ્રેન્ડ રિઝ્યુમ થઈ જાય છે. પણ જો આ લેવલથી જો તમે વાત કરો તો મને એવું લાગે છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો મિડ કેપ પીએસયુ સ્પેસમાં એટલો ફેવરેબલ નથી, કારણ કે મોટો વધારો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે છેલ્લા 6-8 મહિનામાં. જે માર્જિન ઓફ સેફ્ટી છે મને લાગે છે લાર્જ કેપ પીએસયુ સેગમેન્ટમાં અહીંયા દેખાય છે. અહીંયાથી પણ સ્ટોક લાઈક એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયાના તો રિઝલ્ટ્સ પણ ઘણા સારા હતા. એનટીપીસી, પાવર ગ્રીડના રિઝલ્ટ્સ પણ ઘણા સારા હતા. તો લાર્જ કેપ પીએસયુ સ્પેસમાં હજુ પણ એવું લાગે છે કે તેજી હજુ યથાવત રહી શકે છે. મિડ કેપ પીએસયુમાં મને થોડીક રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. તમારો રિસ્ક ફેક્ટર વધારે હોઈ શકે છે. એટલે ટ્રેડર્સ માટે ખાસું ટફ ડિસિઝન લેતું હોય છે કે આટલા વધ્યા પછી પણ તમે સ્ટોકમાં ટ્રેડ કરો અને એમાં તમારે પ્રોફેશનલી સ્ટોપ લોસ ફોલો કરવો પડશે. તો જો મને પૂછશો એઝ એ પોઝિશનલ ટ્રેડર અને ઇન્વેસ્ટર તરીકે હું રિકમેન્ડ કરીશ કે પીએસયુ સ્પેસમાં હજુ પણ તેજી બાકી છે, પણ તમે લાર્જ કેપ પીએસયુ સ્પેસમાં રહેશો, મોટી કંપનીમાં રહેશો તો તમારે માર્જિન ઓફ સેફ્ટી ઘણી સારી રહેશે. તો કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, એનટીપીસી એ બધા સ્ટોક્સ પર વધારે ધ્યાન રાખવું જોઈએ. મિડ કેપ અને સ્મોલ કેપમાં આ લેવલ ઉપર હું લોંગ કરવાની સલાહ નહીં આપું. ઇનફેક્ટ જ્યારે પણ ઘટાડો આવે તો એક આઈડિયલ સપોર્ટ લેવલ્સ જોઈને આપણે રિકમેન્ડ કરીશું. પણ એઝ ઓફ નાઉ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ એમ bullish on the large cap PSU space. એટલે જો અત્યારે ખાસ તો લાર્જ કેપ પીએસયુ સ્પેસ પર અહીંયાથી આપણને બની રહેવાની સલાહ દેખાઈ રહી છે. અને તેજસજી, ક્વિકલી આપની પાસેથી એક એફએમસીજી સેક્ટર માટેની એક વ્યૂ લેવો છે, કારણ કે જુઓ અત્યારે છેલ્લી જે આપણે તેજી જોઈ છે એ તેજીમાં કોઈ એવું સેક્ટર રહ્યું છે કે જ્યાં ઘડી આપણને થોડું લેગાર્ડ રહ્યું છે, તો એ એફએમસીજી સેક્ટર છે. અને ખરેખર આપણે જોઈએ તો આઈટીસી જેવા સ્ટોક્સ તો ખાસા નીચે પણ પોતાના ઉપરના લેવલથી આવતા જોવા મળ્યા છે. હજી એફએમસીજીમાં થોડું દબાણની જગ્યા તમને લાગે છે કે પછી આટલો જે ઘટાડો આવ્યો છે ત્યાંથી કોઈક રિવર્સલના સંકેતો આપ જોઈ રહ્યા છો, તેજસજી? ગુડ આફ્ટરનૂન તમને ને તમામ દર્શકોને. નિફ્ટી એફએમસીજી સેક્ટરની આપણે વાત કરીએ તો આ સેક્ટરમાં એક બ્રેકડાઉન આવ્યું છે રિસન્ટલી. એક નિફ્ટી એફએમસીજી સેક્ટર જે હમણાં ટ્રેડ કરી રહી છે 53,500ની આજુબાજુ, આમાં એક આમાં એક હેડ એન્ડ શોલ્ડર પેટર્નની બ્રેકડાઉન આપ્યું છે અને એ હિસાબે અમને લાગે છે કે આ ઘટાડો યથાવત રહેશે. તમે અગર ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સ્પેસિફિક વાત કરો તો હિન્દુસ્તાન યુનિલિવરમાં બી ડબલ ટોપનું બ્રેકડાઉન આવ્યું છે. પ્લસ આઈટીસીનું તો જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું વીક છે અને આઈટીસી તમને નીચેમાં 380 સુધીના બી લેવલ બતાવી શકે છે. તો આ જો સ્ટોકમાં કોઈનું અગર પોઝિશન હોય તો અહીંયાથી કોઈ માઇનર પુલબેક રેલી આવે તો એમાં પોઝિશન રિડ્યુસ કરવી જોઈએ. આપણે ઉછાળે આમાં વેચવાલીનું દબાણ જોશું આવનારા દિવસોમાં. તો જો એફએમસીજી એક એવું સેક્ટર રહી શકે છે જે આવનારા દિવસોમાં આપણે ઉછાળે વેચવાલી આવતી જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ અત્યારે હવે આપણા જે ખાસ રજૂઆત માટે ભેગા થયા છે એની શરૂઆત કરીએ. અને વિનયજી, સૌથી પહેલાં આપની પાસે આવીશ. આ બજારની અંદર અત્યારે તમારો વેલ્યુ બાઇંગ માટેનો જો કંઈક પહેલો પીક બની રહ્યો હોય તો કયા સ્ટોક પર તમારી નજર પડી રહી છે? વેલ્યુ બાઇંગનો મિનિંગ એવું હોય છે કે તમે સારી ક્વોલિટીનો સ્ટોક સારા ભાવે ખરીદો. અને મને એવું લાગે છે કે લાર્જ કેપમાં સારું એવું માર્જિન ઓફ સેફ્ટી છે આ લેવલ ઉપર. ઓલરેડી આપણે પ્રી ઇલેક્શન રેલીમાં સારી એવી તેજી મિડ કેપ સ્મોલ કેપમાં તો જોઈ જ ચૂક્યા છીએ. પણ ઘણા એવા લાર્જ કેપ સ્ટોક્સ જે સારી ક્વોલિટી છે અને હિસ્ટોરિકલી એમણે ઇન્વેસ્ટર્સને સારા રિટર્ન આપ્યા છે, એમાં સારું કરેક્શન પણ આવ્યું છે, એવા સ્ટોક આપણે સિલેક્ટ કર્યા છે. તો ફર્સ્ટ પિક મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દિગ્ગજ કેપિટલ ગુડ સેક્ટરમાંથી બિલોંગ કરતો સ્ટોક છે લાર્સન એન્ડ ટુબ્રો. લાર્સન એન્ડ ટુબ્રોના રિઝલ્ટ્સ એક્સપેક્ટેશન જેટલા નતા રહ્યા અને એના પછી આપણે લગભગ 400 થી 500 રૂપિયાનો ઘટાડો એના ઓલ ટાઈમ હાઈથી આવતા જોયો હતો. સ્ટોક અત્યારે 3360ની આસપાસ ટ્રેડ કરે છે. અમારી ફંડામેન્ટલ ટીમ આના ઉપર બુલિશ છે અને એમને એવું લાગે છે કે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમમાં લાર્સન એક સારું પરફોર્મન્સ બતાવી શકે છે અને હવે ઇલેક્શન પણ આવી રહ્યા છે. તો જનરલી એવા ટાઈમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાંથી સ્ટોક્સ પરફોર્મ કરતા હોય છે. મિડ કેપ સેગમેન્ટમાંથી તો આપણે જોયું જ છે કે સારું પરફોર્મન્સ આવી ચૂક્યું છે. પણ લાર્જ કેપ સ્ટોક્સ લાઈક લાર્સન એન્ડ ટુબ્રો અત્યારે મને લાગે છે કે સારી માર્જિન ઓફ સેફ્ટી આપી રહ્યું છે. તો અમારો ઇન્સ્ટિટ્યુશનનો જે ટાર્ગેટ છે, અમારો ફંડામેન્ટલ ટીમનો લાર્સનનો ટાર્ગેટ છે 4238 નો છે, જે 4238 નો પોઝિશનલ ટાર્ગેટ હું રિકમેન્ડ કરી રહ્યો છું 3 થી 4 મહિના માટે. ઇલેક્શન સુધી પણ તમે એને ગણતરી કરી શકો અને અત્યારનો ભાવ 3360 છે. જો તમે પોઝિશનલ ટ્રેડર હો તો હું એવું રિકમેન્ડ કરીશ કે આને 2 ભાગમાં લો, 3360 ઉપર લો અને ફરીથી જો 3300 ના લેવલ ઉપર નીચેના લેવલ્સ પર તમને મળે તો એમ નીચે એવરેજ કરી શકો. અને ફોર ધ ટ્રેડર્સ સ્ટોપ લોસ જે રહેવો જોઈએ 3200 નો રહેવો જોઈએ. હાલાકી આ મારી વેલ્યુ બાઇંગ પિક છે જસ્ટ ફોર ધી ઇન્વેસ્ટર્સ, પોઝિશનલ ટ્રેડર્સ. તો ટ્રેડર માટે સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ 3250 નો, પણ 2 ભાગમાં એક્યુમ્યુલેટ કરો અને અલ્ટિમેટલી મને એવું લાગે છે કે લાર્સનનો ટાર્ગેટ 4238 હોવો જોઈએ. એટલે જુઓ, લાર્સન એન્ડ ટુબ્રો પર અત્યારે ખરીદારીની સલાહ આવતી દેખાઈ રહી છે. 3200નો સ્ટોપ લોસ અને 4238ના અહીંયાથી ખાસ આપણને ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ તેજસજી, આપનો પહેલો સ્ટોક આજે કયો રહેશે? મારો જે પહેલો સ્ટોક છે એ આઈટી સેક્ટરને બિલોંગ કરે છે અને આઈટી સેક્ટરમાં લીડર છે TCS લિમિટેડ ઇઝ માય ફર્સ્ટ ટ્રેડિંગ પિક. આ સ્ટોકે એક મલ્ટી યર બ્રેકઆઉટ આપ્યું છે. આનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો દેટ વોઝ અરાઉન્ડ 4043 લેવલ, જે 2022માં ફોર્મ થયો હતો. હમણાં આ સ્ટોકે વીકલી અને મંથલી ચાર્ટ પર બ્રેકઆઉટ આપ્યું છે. તો આ સ્ટોક તમે ઘટાડે કાં તો કરંટ ભાવે બી બાય કરી શકો છો. આમાં પોઝિશનલ સ્ટોપ લોસ રહેશે 3800 નો અને આવનારા દિવસોમાં તમે આ સ્ટોકનો ફર્સ્ટ ટાર્ગેટ રાખી શકો 4400 અને બીજો ટાર્ગેટ 4600 સુધીનો બી રાખી શકો છો. એટલે જુઓ, અત્યારે TCSમાંથી પસંદગી આવતી દેખાઈ રહી છે. 3800નો સ્ટોપ લોસ અને 4400 અને 4600ના ટાર્ગેટ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. એટલે આ બંને સ્ટોક પર ખાસ નજર રાખીશું. વિરાટ, આપનો પહેલો સ્ટોક પણ લાર્જ કેપ સ્પેસમાંથી જ આપી રહ્યા છો, કારણ કે વિનય અને તેજસજી બંને પોતાનો જે સ્ટોક છે એ લાર્જ કેપમાંથી જ આપ્યો છે. જી હા. તો મારો જે સ્ટોક છે, મારું રિકમેન્ડેશન છે, જે રીતે આપણે જોયું કે અત્યારના નિફ્ટી ઓલ્ટો એ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહી છે, તો મારો સ્ટોક જે છે એ છે TVS મોટર્સ. સો TVS મોટર મને હાલમાં એક સારા એવા પ્રાઇસ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સેમ સાઈડ પર આપણે ડેલી ચાર્ટ પર બી જોઈએ તો એક સારી એવી ફોર્મેશનના બ્રેકઆઉટ પછી અત્યારે ટ્રેડ થતો આજના દિવસમાં સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સો એક લાંબી એવી રેલી પછી એક નાના કન્સોલિડેશન બાદ ફરીથી એક પોઝિટિવ મૂવમેન્ટ સ્ટાર્ટ કરતો હોય TVS મોટર એવું લાગી રહ્યું છે. સો અહીંયાથી ઇમિડિયેટ સપોર્ટ કન્સિડર કરી શકાય કે જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે એ લોકો માટે જે સપોર્ટ કન્સિડર કરી શકાય એ છે 2080 નો. 2080 ના સપોર્ટથી 2375 ના ટાર્ગેટ માટે TVS મોટર બાય કરવાની સલાહ રહેશે. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે કે જે લોકોને હજી લાંબા સમયગાળા માટે ઉભી રહેવાની તક જોઈતી છે, તે એમના માટે આ જ સેમ સ્ટોકમાં 2020 ના સ્ટોપ લોસ સાથે 2500 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય એવું છે. એટલે જુઓ, અહીંયાથી TVS મોટર પર એક ખાસ સલાહ આવતી દેખાઈ રહી છે. જેમને લાંબા ગાળા માટે આ સ્ટોક હોલ્ડ કરવો છે, 2020ના સ્ટોપ લોસ અને 2500ના ટાર્ગેટ ખાસ અહીંયાથી આવતા જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ આગળ વધ્યા અને વિનયજી, એક તો આપે L&Tનો આપ્યો, પરંતુ બીજો કોઈ સ્ટોક કે જ્યાંથી અન્ય કોઈ સેક્ટરમાંથી આપને નજરે પડી રહ્યો અત્યારે? તો NBFC સ્પેસમાંથી દિગ્ગજ સ્ટોક છે બજાજ ફાઇનાન્સ. હવે ટેકનિકલ્સમાં તમે ટ્રેન્ડ જોશો તો ક્લિયરલી નેગેટિવ જ દેખાશે, પણ થોડાક સમય પહેલા, ઇનફેક્ટ 3 થી 4 વીક પહેલા એમાં એક આપણે બ્રેકડાઉન જોયું હતું. એ હતું હેડ એન્ડ શોલ્ડર બેરિશ પેટર્નનું બ્રેકડાઉન હતું. હવે એ જે પેટર્નનું જે ટાર્ગેટ હતો નીચેનો, એ ઓલમોસ્ટ રીચ થઈ ગયો છે. 6600ની આસપાસનો ટાર્ગેટ હતો, એ રીચ થઈ ગયો છે. અને મને એવું લાગે છે કે લાર્જ કેપ સ્પેસમાં તમે જો ક્વોલિટી વાઇઝ સારો સ્ટોક ચૂઝ કરો ને ફંડામેન્ટલી જે સ્ટોક સારો હોય તો આવી જ રીતના ઘટાડેના સમયે તમે એમાં એક્યુમ્યુલેટ કરશો તો તમને રિટર્ન મળશે. કારણ કે બ્રેકઆઉટ્સમાં તમે લાર્જ કેપ સ્ટોકને બાય કરો તો જનરલી એટલું મોમેન્ટમ નથી હોતું. તો મને લાગે છે કે બજાજ ફાઇનાન્સ 8200 નો ટોપ બનતા જોયો હતો આપણે ઓક્ટોબર 2023માં. તો 8200ના લેવલથી અત્યારે 6600ના લેવલ ઉપર આવી ગયો છે. તો એકદમ હેલ્ધી કરેક્શન, એને ગુડ ક્વોલિટી સ્ટોક અને NBFC સ્પેસમાં એક દિગ્ગજ સ્ટોક કહી શકાય. તો ટેકનિકલી ટ્રેન્ડ ભલે નેગેટિવ છે,
પણ વેલ્યુ બાઇંગ તરીકે અમારું ફંડામેન્ટલ રેટિંગ આ સ્ટોક ઉપર બાય છે અને અમને એવું લાગે છે કે બજાજ ફાઇનાન્સ જેવો સ્ટોક ટાર્ગેટ 8690 નો હોઈ શકે છે નેક્સ્ટ 1 થી 2 ક્વાર્ટર માટે. તો આ થોડોક મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ આપી રહ્યો છું. આને એક્યુમ્યુલેટ કરવો જોઈએ. ટેકનિકલી ટ્રેન્ડ સપોર્ટિવ નથી, પણ 6600 થી 6400 ની રેન્જમાં બાય કરવો જોઈએ. અને પોઝિશનલ સ્વિંગ ટ્રેડર તરીકે સ્ટોપ લોસ હું 6300 નો રિકમેન્ડ કરીશ. પણ મારી વેલ્યુ બાઇંગ તરીકે જે પિક છે ખાસ કરીને પોઝિશનલી ફોર નેક્સ્ટ 1 to 2 ક્વાર્ટર બજાજ ફાઇનાન્સ રહેશે વિથ ધ ટાર્ગેટ ઓફ 8690. એટલે જો અહીંયાથી બજાજ ફાઇનાન્સ પર જે રીતનો ઘટાડો આવ્યો છે એ રીતે અહીંયાથી એક સલાહ બની રહી છે 6600થી 6400ની વચ્ચે તબક્કાવાર ખરીદી કરવાની છે. 6900નો લક્ષ્યાંક છે અને ખાસ કરીને 6300ના અહીંયાથી આપણને સ્ટોપ લોસ રહેતા જોવા મળી શકે છે. એટલે ત્યાં ખાસ ધ્યાન રાખીશું. 6900ના લક્ષ્યાંક માટે બજાજ ફાઇનાન્સ અહીંયાથી આપણે બાય કરવાનો છે. તેજસજી, બીજો સ્ટોક પર આપ લાર્જ કેપ પર જ ધ્યાન રાખી રહ્યા છો કે પછી મિડ કેપ કે કોઈ અન્ય સેગમેન્ટમાંથી આપનો સ્ટોક આવી રહ્યો છે? જે સ્ટોક છે એ બી લાર્જ કેપ જ છે. માર્કેટ એકદમ ઓવરહીટેડ છે. આપણે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે, તો મારા હિસાબથી માર્જિન ઓફ સેફ્ટીના હિસાબે લાર્જ કેપમાં અગર આપણે પોઝિશન બનાવે તો વધારે સેફ રહેશે. તો મારો બીજો સ્ટોક છે એ છે ભારતી એરટેલ લિમિટેડ. આ સ્ટોક બી એક અપટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. હાયર ટોપ હાયર બોટમની ફોર્મેશન બનાવી રહ્યો છે અને 20 ડે અને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે. આ સ્ટોકમાં આપણે 1200ની આજુબાજુ એક ટોપ જોયો હતો અને એના પછી હમણાં સ્ટોક કરેક્શન મોડમાં છે. 1120નો કરંટ ભાવ ચાલી રહ્યો છે, તો તમે આ સ્ટોક આ ભાવમાં કાં તો 1100ની આજુબાજુ બી બાય કરી શકો છો. 1100 1120ની વચ્ચે તમે એક્યુમ્યુલેટ કરો. આમાં સ્ટોપ લોસ રહેશે 1050નો અને પહેલો જે ટાર્ગેટ રહેશે એ 1200નો રહેશે અને બીજો ટાર્ગેટ રહેશે એ 1300નો રહેશે. આ શોર્ટ ટર્મ માટે બાય હશે 1 થી 2 મહિનાના ટાઈમ હોરાઇઝનથી. તો જો અહીંયાથી 1 થી 2 મહિનાના ટાઈમ હોરાઇઝન માટે ફરી એક વખત લાર્જ કેપમાંથી જ સ્ટોક આવી રહ્યો છે અને એ છે એરટેલ. 1050નો સ્ટોપ લોસ અહીંયાથી ખાસ રાખવાનો છે અને 1200થી 1300 સુધીના લક્ષ્ય આપણને આવતા જોવા મળી શકે છે, પરંતુ 2 મહિના સુધી તમારે રાહ જોવી પડી શકે છે. એટલે આ સ્ટોક પર પણ એક ખાસ ધ્યાન રાખીશું. અને વિરાટ, આપના તરફથી બીજો કયો સ્ટોક આજે ખાસ વેલ્યુ બાઇંગ તરીકે નજરમાં રહેશે? સ્ટોક છે એ છે ડિફેન્સ સેક્ટરમાંથી, એ છે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. સો હાલમાં એ ટ્રેડ કરી રહ્યો છે 3050ની આસપાસ. તો ક્યાંક ને ક્યાંક આ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હતો. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 3050ની આસપાસથી એક સેલિંગ પ્રેશર આવી રહ્યું હતું. જો આજના દિવસમાં અહીંયા આપણને 3050ની ઉપર ક્લોઝ આવતા જોવા મળે છે, તો પોસિબિલિટી છે કે HALમાં સારું એવું બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફરીથી બની શકે છે. જે રીતે આપણે જોયું હતું કે જ્યારે બાઇંગ થયું હતું ત્યારે સારા એવા વોલ્યુમ સાથે બાય થઈ ગયું હતું, પણ જ્યારે હાયર સેટ પર કન્સોલિડેટ થયું ત્યારે પાર્ટિસિપન્ટ્સ એટલા અગ્રેસિવલી સેલ કેવી રીતના નતા કરી રહ્યા. હાલમાં જ આપણે ઘટાડો પણ જોયો, જ્યાં આપણને 3100ની આસપાસથી એ કરેક્ટ થતા જોવા મળ્યો, જ્યાં 2800 સુધીના લેવલ આપણે નીચેની સાઈડ પર જોવા મળ્યા. પરંતુ ફરીથી એમાં એક સારી એવી મોમેન્ટમ ગ્રેપ થતી એવું લાગે છે. સો જો 3050ની ઉપર HL સસ્ટેન થવાનો સ્ટાર્ટ થાય છે, તો પોસિબિલિટી છે કે આમાં પણ એક સારી એવી પોઝિટિવ મુવમેન્ટ આવી શકે છે. જ્યાં આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકશું એ હશે 2900ની આસપાસનો શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે અને 3400ના ટાર્ગેટ માટે HL બાય કરવાની સલાહ રહેશે. અગર આ સ્ટોક તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી વિચારો છો તો 2850ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા બાય કરી શકો છો. જ્યાં તમારો ટાર્ગેટ બની રહ્યો છે એ છે 3500ના ઉપરથી. સો HL બાય કરવાની સલાહ રહેશે અહીંયાથી. બે સ્ટોક લઈ લીધા છે, પરંતુ હવે ત્રીજો સ્ટોક વેલ્યુ બાઇંગ તરીકે ક્યાં રહેવાનો છે એની હવે ચર્ચાની શરૂઆત કરીએ. અને વિનયજી, 2 સ્ટોક તો આપે લાર્જ કેપમાંથી આપ્યા, તો ત્રીજો પણ લાર્જ કેપ પરથી જ કોઈક નજરમાં બની રહ્યો છે? જી, તો નિફ્ટીનો તો સ્ટોક નથી, પણ ટોપ 200નો જ સ્ટોક છે, જે સ્ટોકે ઘણા સમયથી પરફોર્મ નથી કર્યું. ઇનફેક્ટ આપણે સપ્ટેમ્બર 2021 પછી આ સ્ટોકને ડાઉન ટ્રેન્ડમાં જ જોયો છે. એક સારું એવું રિટર્ન આઈપીઓ પછી આપ્યું હતું. એ સ્ટોક હતો SBI કાર્ડ. તો SBI કાર્ડનો જે ઓલ ટાઈમ હાઈ બન્યો હતો એ અરાઉન્ડ 1156 1160ની આસપાસ સપ્ટેમ્બર 2021માં બન્યો હતો. ત્યારબાદ આમાં એક મોટું કરેક્શન આવ્યું હતું ને ક્યારે પણ સ્ટોક રિવાઇવ થઈને પછી સસ્ટેન નતો થઈ શકતો. તો અત્યારનું લેવલ 717ની આસપાસ ચાલી રહ્યું છે. તો 1160 થી 717ના લેવલની આસપાસ એક સારી હેવી લિક્વિડ કંપની કહી શકાય અને એક સારા ગ્રુપથી બિલોંગ કરતી કંપની કહી શકાય. ટેકનિકલ ડેવલપમેન્ટ આમાં એવું છે કે ટ્રેન્ડ અત્યારે નેગેટિવ છે, પણ તમે એનો લોંગ ટર્મ ચાર્ટ જોશો તો 2023માં અને 2022માં આ સ્ટોકે લગભગ 700 રૂપિયાની આસપાસ એક મલ્ટિપલ બોટમ બનાવી હતી ને ત્યાંથી
સારા એવા ઉછાળ આવતા હતા. અને જ્યાં સુધી ફંડામેન્ટલી જોવા જઈએ તો ફંડામેન્ટલી પણ અમારી ટીમનું જે રેટિંગ છે બાય સાઈડનું છે આ પ્રાઇસ ઉપર ખાસ કરીને. તો જે ક્વોલિટી સ્ટોક્સ છે અત્યાર સુધી પરફોર્મ નથી કર્યું, એવું બની શકે કે આવનારા દિવસોમાં અહીંયાથી તમને માર્જિન ઓફ સેફ્ટી તમને આ સ્ટોક્સમાં વધારે દેખાય, કારણ કે આમાં બિલકુલ રેલી આવી નથી અને થોડું પણ પોઝિટિવ ન્યૂઝ આવા સ્ટોક્સમાં સારા રિટર્ન્સ આપી શકે છે. તો એસબીઆઈ કાર્ડ અત્યારે 717 ની આસપાસ ચાલી રહ્યો છે. 653 નો એક 52 વીક લો છે, એનો એક સ્ટોપ લોસ તરીકે તમે ગણતરી કરી શકો. બે ભાગમાં બાય કરી શકો. 717 ઉપર અત્યારે લો, 670 680 ની આસપાસ આવે તો ત્યારે તમે સેકન્ડ ટ્રેન્ચ લઈ શકો છો. અને અલ્ટિમેટલી જે ટાર્ગેટ છે જે નેક્સ્ટ 1 થી 2 મહિના માટે રહેશે એ 775 નો રહેશે. તો મને એવું લાગે છે કે જે સ્ટોક સારી ક્વોલિટીના છે અને સારું એવું કરેક્શન ઉપરથી આવી ગયું છે, એમાં માર્જિન ઓફ સેફ્ટી સારી છે અને એસબીઆઈ કાર્ડ લોંગ ટર્મ સપોર્ટ ઉપર દેખાઈ રહ્યો છે, તો એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે ગણવું જોઈએ ફોર પોઝિશનલ ટ્રેડર્સ એઝ વેલ એઝ ફોર ઇન્વેસ્ટર્સ. એટલે જો એક લોંગ ટર્મ સપોર્ટ પર એસબીઆઈ કાર્ડનો સ્ટોક છે, 653નો સ્ટોપ લોસ રાખવાનો છે. 670ની આજુબાજુ પણ એકવાર ખરીદી કરજો, અત્યારના લેવલ પર પણ એક વખત ખરીદી કરી શકાય છે. અને 775ના આપણને લક્ષ્ય આવતા જોવા મળી શકે છે. તેજસજી, આપના તરફથી ત્રીજો સ્ટોક કયો રહેશે? ત્રીજો સ્ટોક છે એ છે પીએસયુ બેંક્સમાંથી. જે પીએસયુ બેંક્સમાં આપણે જોયું તો હમણાં છેલ્લા કેટલા દિવસથી એકદમ મોમેન્ટમ સ્ટ્રોંગ છે અને એમાં બી સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે. તો થર્ડ સ્ટોક છે બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ. બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ હમણાં છેલ્લા 2 દિવસથી ખાસી એવી રેલી આપી છે. આ સ્ટોકમાં બી તમે જોશો તો શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસને રિસ્પેક્ટ કરીને અપટ્રેન્ડમાં ચાલી રહી છે. રાઇઝિંગ ચેનલનું બનાવ્યું છે. વીકલી ચાર્ટ પર ઓલમોસ્ટ એને હેમર પેટર્ન બનાવી છે. તો આ સ્ટોક તમે તમારે 2 ટ્રાન્ચમાં લેવાનું હશે. પાર્શિયલી તમે કરંટ ભાવે લઈ શકશો અને જો અહીંયાથી કોઈ કરેક્શન આવે તો અરાઉન્ડ 130 135ની વચ્ચે સેકન્ડ ટ્રાન્ચ બી લઈ શકાય છે. 115 નો આમાં સ્ટોપ લોસ રહેશે અને આપણે 3 થી 6 મહિનાના ટાઈમ હોરાઇઝનમાં આમાં ટાર્ગેટ જે પહેલો બેસે છે એ 175 નો બેસે છે અને બીજો જે ટાર્ગેટ છે એ 195 નો છે. તો તમારે 6 મહિનાના ટાઈમ હોરાઇઝનથી લેવું પડશે. કરંટ ભાવેને થોડું ડિપ પર 115 નો સ્ટોપ લોસ, 175 અને 200 નો ટાર્ગેટ રહેશે. એટલે કરંટ ભાવે પણ તમે ખરીદી શકો છો. બીજું 130 135ના ઘટાડો આવે ત્યાં સુધી પણ ખરીદી શકો છો. બેંક ઓફ ઇન્ડિયા 175 195નો ટાર્ગેટ અહીંયા આવી રહ્યો છે. 115નો સ્ટોપ લોસ અને 6 મહિના માટે અહીંયા તમારે હોલ્ડ રાખવાનો છે. અને વિરાટ, ક્વિકલી આપની પાસેથી છેલ્લો પિક આપનો કયો રહેશે? વિરાટ, અનમ્યુટ કરવું પડશે આપે. સોરી. સો મારો જે ત્રીજો પિક છે એ સ્મોલ કેપમાંથી છે. સ્મોલ કેપમાં આપણે જોવા જઈએ તો જુબિલન્ટ ફાર્મોવા એ એક સારા એવા મોમેન્ટમ પછી એક કન્સોલિડેશન ફેઝમાં ટ્રેડ કરતા જોવા મળ્યો હતો. જ્યારે આપણે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં એને બ્રેકઆઉટ આવતા જોયું, એક રેક્ટેંગલ ફોર્મેશન જેવી ફોર્મ થઈ હતી, જેમાં શોર્ટફોલ પછી એક સારી એવી બાઇંગ બનતી જોવા મળી છે. સો યસ્ટરડેના સેશનમાં એક સારા વોલ્યુમ સાથે આપણને બ્રેકઆઉટ આવતા જોવા મળ્યું અને આજે એનું ફોલોઅપ આપણને કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે. સો પોસિબિલિટી છે કે આપણને જુબિલન્ટ ફાર્મોવામાં આગળના લેવલ્સ હજી ઉપરના સાઈડ પર આપણને ટ્રેડ થતા જોવા મળે. 590 ના સ્ટોપ લોસ સાથે 700 ના ટાર્ગેટ માટે જુબિલન્ટ ફાર્મોવા બાય કરવાની સલાહ રહેશે. જુબિલન્ટ ફાર્મોવા અહીંયાથી એક સલાહ બનતી દેખાઈ રહી છે. 590નો સ્ટોપ લોસ અને 700ના ટાર્ગેટની સાથે અહીંયાથી ખાસ આપણે ખરીદી કરવાની રહેશે. એટલે જુઓ, આજના દિવસમાં જે આપણા એક્સપર્ટ તરફથી મળ્યા છે એમાં લાર્જ કેપના શેર્સ વધારે છે, થોડા મિડ કેપના શેર પણ છે. એટલે એ બધા પર નજર રાખીશું. પરંતુ અત્યારે વિનયજી, તેજસજી અને વિરાટજી, આપ પાસેથી રજા લેવાનો સમય થયો છે. વિનયજી, સૌથી પહેલાં આપની પાસે આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. તેજસજી, આપના તરફથી? હા, જે બી સ્ટોક્સ અમે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે. અને વિરાટ, આપના તરફથી? આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, જેમાંથી ક્લાયન્ટને રિકમેન્ડેશન કર્યા હોવાથી એમના પાસે પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિનયજી, તેજસજી અને વિરાટ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આ ખાસ રજૂઆતમાં સમય કાઢીને જોડાયા અને આપની આ વેલ્યુ બાઇંગ પિક્સ અમારી સાથે અને ખાસ કરીને દર્શકો સાથે શેર કરી એના માટે.
તો જો આ સપ્તાહે બજારમાં જે પ્રકારે આપણને રિકવરી આવતા જોવા મળી છે એમાં પણ આટલી બધી તકો રહેલી છે. ખાસ કરીને જે પિક્સ નીકળીને આવે છે એમાંથી નિષ્ણાંતોનું એટલું જ કહેવું છે કે અત્યારે લાર્જ કેપ તરફ થોડુંક વધારે ફોકસ આપણે રાખવું જોઈએ. તો આ જ ચર્ચા સાથે હું પણ આપની રજા લેવા માંગુ છું, પરંતુ અન્ય અપડેટ માટે તેમજ અન્ય સમાચાર માટે આપ CNBC બજાર જોતા રહો. નમસ્કાર.